વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની આ ઘટના સામે આવી। મહીસાગરના કડાણા તાલુકાના 2 લોકોએ જીવ ગુમાવ્યો છે। સરસવા ઉત્તર ગામના વતની 2 લોકોનું આ દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યું છે। પર્વત વાગડિયા અને સુખ વાગડિયાના મોતથી ગામમાં શોકનો માહોલ છે। પર્વત વાગડિયા અને સુખ વાગડિયા મોરબી ખાતે ટ્રાન્સપોર્ટની ગાડીમાં 5 વર્ષથી નોકરી કરી રહ્યા હતા। પર્વત વાગડિયાનો મૃતદેહ મળ્યો છે, જ્યારે સુખ વાગડિયાના મૃતદેહની શોધખોળ હજુ ચાલુ છે। મૃતક પર્વત વાગડિયાને 1-2 વર્ષથી જ્યારે 1.5 માસની દીકરી છે। તંત્રની બેદરકારીના કારણે બાળકીઓએ માથેથી પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે। વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ ધરાશાયી થયો છે અને આ જ મામલે મૃતકોના નામ પણ સામે આવી રહ્યા છે। મહીસાગરના કડાણા તાલુકાના 2 લોકોએ જીવ ગુમાવ્યો છે। સરસવા ઉત્તર ગામના વતની 2 લોકોનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે। પર્વત વાગડિયા અને સુખ વાગડિયાના મોતથી ગામમાં શોકનો માહોલ છે। પર્વત વાગડિયા અને સુખ વાગડિયા મોરબી ખાતે ટ્રાન્સપોર્ટની ગાડીમાં 5 વર્ષથી નોકરી કરતા હતા। પર્વત વાગડિયાનો મૃતદેહ મળ્યો છે, જ્યારે સુખ વાગડિયાના મૃતદેહની શોધખોળ હજુ પણ યથાવત છે। મૃતક પર્વત વાગડિયાને 1-2 વર્ષની જ્યારે 1.5 વર્ષની દીકરી છે। તંત્રની બેદરકારીના કારણે બાળકીઓએ માથેથી પિતાની છત્રછાયા ગુમાવી છે। તો વડોદરામાં ગંભીરા બ્રિજમાં જે અકસ્માત થયો હતો તેમાં હજુ પણ 5 જેટલા લોકો ગુમ છે, જેમની તંત્ર દ્વારા સતત શોધખોળ પણ કરવામાં આવી રહી છે। પરંતુ પરિવારજનોની એક જ માંગ છે કે તેમના જે ગુમ લોકો છે, ગુમ સ્વજનો છે, તેમને જલ્દીથી જલ્દી તેમને પરત સોંપવામાં આવે। તંત્ર પણ દિવસ રાત સર્ચ ઓપરેશન કરી રહ્યું છે, પરંતુ 5 લોકોનો હજુ સુધી કોઈ જ પતો નથી લાગ્યો।